હિતેશભાઈ, બાબુભાઈ પરમાર એ ત્યાં બેસેલા જ હોય છે, તમને દરેક રીતની મદદ કરશે. ત્યાં ભરતી થવું હોય, જે બી કામ હોય તમને એમાં હેલ્પ કરશે. અને આપણે એક દાખલો આપવાનો છું. હું આ સીકે સ્કૂલનો વિદ્યાર્થી છું અને આના બધા મોટા ભાગના છોકરા આપણા બધા ક્વોલિફાઈડ છે સીકે સ્કૂલના, એટલે આપણી ટ્રેનિંગમાં કઈ ઓછું નથી. એટલે આપણે આમાંથી કાંઈ ને કાંઈ ઉભા થવાનું છે અને આગળ વધવાનું છે. કોઈએ પોતાને એવા નથી સમજવાનું કે હું તો છોકરી છું, અરે છોકરી એટલે સૂર્યોમિકા સિંહ લો અને પછી હું બાપુ રહેશે ને ક્વેશ્ચન બેનને, તો આપણે એવા બનવાનું છે. ઠીક છે, હવે આપણે પણ શું થયું, કહ્યું કે એમને કે જે શિમલા સમજોતામાં શું થયું કે આપણે જ્યારે વધારે બરફ પડે ત્યારે આપણી ચોકીઓ પરથી સૈનિકોને પાછા ઓછી બરફમાં લઈ જવાનું, એવું બે કન્ટ્રી જોડે આવું થયું. પણ એ લોકોએ શું કર્યું કે આપણે આપણી ચોકી પરથી માણસો લઈ ગયા, એ બી લઈ ગયા, અને ધીમે ધીમે એ લોકોએ શું કર્યું, જેમ ધોકો હંમેશા આપે છે આ વખતે બી ધોકો આપ્યો અને એ લોકો એમના સૈનિકોને એમને આપણી ચોકીઓ પર પાછા મોકલાઈ દીધા અને આપણી ચોકીઓ કબજે કરી. આવું એક ભરવાડે કહ્યું. ભરવાડ આપણે જુઓ છો કે એમની ગાયો બેસો ગમે ત્યારે ખર્ચે છે, એમનું કશું હતું વ્યાક એ ક્યાંક ઉપર પહોંચી ગયું હશે, એ ગોતવા માટે જોઈને એને ખબર પડી કે આ થયું છે, તો એને તરત જ આપણી ઇન્ટેલિજન્સ એટલી સોલિડ હોય છે કે આપણને જણાવી દીધું. ત્યાર પછી આપણી આ લડાઈ ચાલુ છે. લડાઈમાં તમને ખબર છે કેવા કેવા જવાનો હતા, 2 વર્ષની સર્વિસ, 4 વર્ષની સર્વિસ, 20-22 વર્ષ. મેજર સુબેદાર મેજર યોગેન્દ્ર યાદવ અંદર ગોળી વાગેલી, લાશોમાં પડી રહ્યા અને પરમવીર ચક્ર મળ્યું છે એને, લાશોમાં પડી રહ્યા, હાથ એક આમ તૂટી ગયો, એટલી તકલીફ આપે એમ કે મને હાથને ખેંચીને બહાર ફેંકી દઉં, તો એ પડ્યા રહ્યા. અને ત્યાર પછી ઓના લોકોને થયું આ તો મરેલા છે, પાછળથી અમને બધાને મૂકી માર્યા. સૌરભ કાલિયા હતા, એ ત્યાં ગયા તો એ પકડાઈ ગયા. એમની સાથે કેટલો ખરાબ રીતે વ્યવહાર કર્યો, આંખો કાઢી નાખી, આંતરડા, હાથ, પગ, આંગળીઓ બધું કાપી નાખ્યું. પછી વિક્રમ બત્રાનો તમને ખબર છે શું કહેતા એ દિલ માંગે મોર. એ કહે કે હું જયારે જઈશ તો તિરંગો લહેરાવીને આવીશ કે તિરંગામાં લપેટાઈને આવીશ. તો વિક્રમ બત્રાએ 5 ચોટીઓ પહેલા કબજે કરી અને છેવટે એમને ત્યાં શહીદી વહોરવી પડી. તો આવા નોજવાનો એકદમ નાની ઉંમરના અને મનમાં કેવો જોશ કે મારે એક નહીં અનેક ચોટી કાબિલ કરવાની છે, બધી ચોટીઓ ઉપર જે શાળાઓને આપણે ઠીક કરી નાખી. તો આવો જોશ અને જુસ્સો દરેક સૈનિકમાં હોય છે એ વખતે. અને લડાઈ આવે ત્યારે તો એ ઘર બહાર બધી બાળકો બધું જ ભૂલી જાય, ફક્ત એમને તો એક ભારત માતા દેખાય સામે. આવા સૈનિકોએ જે શહીદી વહોરી છે તો આપણે એમને યાદ કરવાના. યાદ કરીને શું કરવાનું છે, આપણે યાદ કરીને હાથ થોડા પહોંચે આપણે યાદ કરીએ. ખાસ કારગિલ દિવસના કારગિલમાંના યુદ્ધમાં જે શહીદ થયા, તો આપણે આજે એમને પણ યાદ કરી અને એમના માટે ભગવાનને વિનંતી પ્રાર્થના કરીશું, મનમાં કરી લેજો. જ્યારે બી સમય મળે ત્યારે પણ આવા મિત્રો બી આપણા વિજયને કરતા. તો આવા ઘણા બધા સૈનિક મિત્રો આપણી શહીદી વહોરી છે. તો હવે એકવાર તમારો જોશ અને જુસ્સો જોવાનો છે કે તમારામાં કેટલો જોશ છે. બધાએ ઉભા થઈને બોલવાનું છે, ભારત માતા કી જય. 3 વાર બેસીને બોલો જોવાનું, પણ જોશ જોઈએ, અવાજ જોઈએ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય હિન્દ, વંદે માતરમ.